માણસો, સજ્જન માણસો, સાધુ પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો બોલવામાં ઉતાવળ ન કરે. અને બધા જ કાર્યોમાં ઉતાવળ કરવી, પણ બોલવામાં કોઈ દિવસ ઉતાવળ કરવી નહીં. ઘણી વાર બોલીને આપણે ઘણું બધું બગાડી દેતા હોય છે. તમારે જો ડાયા માણસો બહુ બોલે નહીં, બહુ ઓછું બોલે, બહુ ઓછું બોલે, વિચારી વિચારીને બોલે છે. વિષ્ણુ ભગવાન મૌન રહ્યા છે, એક શબ્દ નહીં. વિષ્ણુ જાણે છે કે બ્રહ્માજી પણ ખોટું બોલે છે, ખોટું બોલે, ખોટીને સાક્ષી પોરે છે કેવડો. વિષ્ણુ ભગવાન મનની અંદર જરૂર વિચારે કે બ્રહ્માજી જુઠ્ઠું બોલે છે તેનું પરિણામ બ્રહ્માએ ભોગવવાનું છે, અને કેવડા તું જુઠ્ઠું બોલે છે તેનું પરિણામ તો એ તારે જ ભોગવવાનું છે. બ્રહ્મા તારા કર્મ તમારે, કેવડા તારા કર્મ તારે ભોગવવાના છે. અને આ વાતથી આપણે સૌ પરિચિત છીએ. પહેલાના સાધુ, અત્યારે સાધુ, વિદ્વાનો આ જ કહે છે કે દુનિયાના બધા જ માણસો આપણને છોડી મૂકે છે, પણ આપણા કર્મો એ આપણને છોડતા નથી. તેથી કદમ કદમ પર ખૂબ વિચારીએ આપણે. એક પણ નબળું કર્મ આપણાથી ન થઈ જાય કે રડતા રડતા ભોગવવું પડે છે. સફળ થાય તો સફળતાના 1000 બાપ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ માણસ સફળ થયો હોય તો તેને 1000 બાપ હોય ને કહેતા હોય કે આ મારા કારણે સફળ છે. ભાઈ આપણે એની પડખે હતા, આપણે આમ કર્યું, આપણે આમ કર્યું. સફળતાના 1000 બાપ હોય છે, નિષ્ફળતાનો કોઈ બાપ નથી હોતો. એ તો આપણે જ ટોપલો પહેરવાનું હોય છે. આપણી મહેનત રંગ લાવે છે, આપણો પુરુષાર્થ રંગ લાવે છે, આપણા ઉજળા કર્મો જીવનને રંગીલું બનાવે છે. બાકી કોણ સુખ આપે, કોણ દુઃખ આપે છે? અરે દેવતાઓની પણ શક્તિને તમને સુખી કરી શકે, દુઃખી કરી શકે. કર્મના બંધનમાં બંધાયેલું આ જગત, આ સાધુ પુરુષો આવું કહે છે. અને પહેલેથી કે અત્યારે પણ કહેવાય ને આવતા સમયમાં પણ આ કહેવાતું જ રહેશે. કર્મનો સિદ્ધાંત, તેનો એક દ્રષ્ટાંત આપ સૌએ સાંભળ્યું હોય, પણ હું તમને યાદ કરાવું. ભગવાનની કથા એટલે વિસરાયેલી વાતોને યાદ કરવાની સાધના. એ છે પ્રભુની કથા. તમે સૌ થોડા કઈ અજ્ઞાની છો, જ્ઞાની છો, તમને ખબર છે, તમે જાણો છો, પણ વિસરાયેલું ફરીવાર યાદ કરવાનો એક પ્રયાસ, એ છે પ્રભુની કથા, એ છે ભગવાનની કથા. કથા એટલે કોઈને જ્ઞાન, કથા એટલે કોઈને ઉપદેશ, એ નહીં. કથા જ્ઞાન ઉપદેશ નહીં, પણ કથા તો ભૂલાયેલી વાતોને યાદ કરાવે છે. એ છે પ્રભુની કથા. એક શહેર, બે મિત્રો, એક નોકરી કરે, એક વેપાર કરે. એક મોટો વેપારી શેઠ, અને એક નોકરી કરે છે જજ સાહેબની. બંને બહુ મિત્રો, સાંજે રોજ ભેગા થાય. પેલો શેઠ વેપારમાં લે વેચ કરી હોય તેની બધી વાતો કરે. એટલી ખરીદી કરીને, એટલો વેચાણ કર્યું, એટલો નફો મળ્યો. જજ સાહેબ તેની વાતો કરે. આજે એક માણસને મારે સજા કરવી પડી, નિર્દોષ હતો, મને લાગતું હતું ભગવાનની જેવી ઈચ્છા. જજ સાહેબ તેના અનુભવ કહે, શેઠ તેનો અનુભવ કહે છે. બંને પાક્કા મિત્રો, અને રોજ સાંજે ભેગા થાય, મળે. એમાં શનિવારની સાંજ બંને ભેગા થયા છે. જજ સાહેબ કહે છે કે શેઠ જો આમ આવતીકાલે રવિવાર છે ને, તો હા, તમારે પણ દુકાન બંધ હોય અને મારે પણ રજા હોય. આપણા શહેરમાં ભગવાનની કથા બેઠી છે, ભગવત કથાનું આયોજન થયેલું છે. તેથી મારી ઈચ્છા એવી ખરી શેઠ કે આવતીકાલે રવિવાર છે, તમારે પણ દુકાન બંધ હોય, મારે પણ રજા હોય. તમારા ધર્મપત્ની, તમારા બાળકો, મારા ધર્મપત્ની, મારા બાળકો, સૌ પરિવારને લઈને આપણે 3 થી 6 વાગ્યા સુધી ભગવાનની કથા સાંભળવી છે. પેલો શેઠ કહે, જજ સાહેબ હજી તો આપણે યુવાની છે, છોકરાઓ નાના છે, અને તમે તો જ્યારે મળો ત્યારે બસ ભગવાનની વાત ને સત્સંગની વાત ને આ વાત. તમે તો યુવાનીમાં વૃદ્ધાવસ્થા લાવીને ઉભા છો. અરે સાહેબ, કથા અને કીર્તન એ તો ગટપણમાં બધું હોય. હજી આપણો કોઈ સમય છે? આપણે તો યુવાની છે, હજી તો આપણે સત્સંગની જરૂર જ નથી. એ તો વૃદ્ધ થવું છું ત્યારે. જજ સાહેબ એક કામ કરીએ. બોલો શેઠ, આવતીકાલે રવિવાર છે ને,
હા, તમારા બાળકો, તમારા ધર્મપત્ની, મારા ધર્મપત્ની, મારા બાળકો લઈ આપણે 3 થી 6 ફિલ્મમાં જાય. ટિકિટ પણ હું આપીશ. ફિલ્મમાં ઇન્ટરવેલ પડે તેમાં પણ ગુલ્ફી ખાવી હોય તો મારા પૈસા, ખારસિંગ ખાવી તો મારા પૈસા. પેલા ફિલ્મની જોવા જતા તો અડધો ઇન્ટરવેલ પડતો, તેમાં બહાર નીકળતા બધા માણસો. પિક્ચરમાં જઈએ આપણે, 3 થી 6 ફિલ્મ જોઈ, મજા પડી જાય, સારું લાગ્યું છે, નવું બહાર પડ્યું છે. હમણાં કયું નવું બહાર પડ્યું મને ખબર નથી, આપણે જઈએ. જજ સાહેબ કે શેઠ ક્ષમા કરજો. કેમ? અમારા પરિવારમાં નિર્ણય લેવાનો છે, અમારે આવતીકાલે રવિવારે 3 થી 6 ભગવાનની કથામાં જવું છે. શેઠ આપ આવો. શેઠ કે ના, જજ સાહેબ તમે જાઓ, હું તો મારા પત્ની સાથે, મારા બાળકો સાથે 3 થી 6 માં ફિલ્મ જોવા જવાનું છો. જજ સાહેબે કીધું શેઠ આવો તો ખૂબ આનંદ થશે, સત્સંગમાં ભગવાનની કથામાં પ્રભુના શબ્દો સાંભળવા મળે. શેઠ કે નહીં આપણે નથી આવું, તમે જાઓ. શેઠ ગયા પોતાના બાળકો ધર્મપત્નીને લઈ 3 થી 6 ફિલ્મમાં. અને જજ સાહેબ બહુ સત્સંગી માણસ, સજ્જન વ્યક્તિ, શહેરમાં બેઠેલી ભગવાન મહાદેવ કે કોઈ પણ કથા, એ કથાની અંદર પોતાના બાળકો અને ધર્મપત્નીને લઈને આવે છે. એ 3 કલાક ભાવથી પ્રભુની કથા સાંભળે છે, જાણે સમાધિમાં કોઈ સાધુ બેઠો હોય એવી રીતે પ્રેમથી, આદરથી કથાનું શ્રવણ કરે છે, પોતાના બાળકો સાથે, પોતાના ધર્મપત્ની સાથે. વાત તો પૂરી થઈ. સમય જતા જજ સાહેબ નોકરિયાત માણસ, કોઈ બીજા શહેરમાં બદલી થઈ ગઈ, દૂર દૂર જતા રહ્યા. 2 મિત્રો જુદા પડ્યા. શેઠ રહ્યા શહેરમાં, જજ સાહેબ ગયા બીજા શહેરમાં. સમય જવા લાગ્યો, વાણલા વાઈ ગયા. જજ સાહેબના છોકરાઓ ભણી ગણીને મોટા થયા, નોકરી પર લાગી ગયા, છોકરાને પરણાવ્યા, પુત્ર વધુ આવી, નોકરી પણ પૂર્ણ થઈ સાહેબની. અહીંયા શેઠ પણ વૃદ્ધ થયા, છોકરાઓ મોટા થયા, પરણાવી દીધા. અને હવે શેઠ પોતાના છોકરાઓને કહે છે, છોકરાઓ બહુ કામ કર્યું છે, તેથી મારી ઈચ્છા હવે ખરી કે આપ હવે થોડું થોડું સંભાળવા લાગો. અરે પિતાજી, અમે તો રાહ જોઈને બેઠા, ક્યારે તમે સંભાળવાનું કહો અમને. તમે બહુ મહેનત કરી છે, બહુ વેપાર ધંધોનો વિકાસ કર્યો છે. અમે પણ એવું કહે છે કે પિતાજી હવે તમારે નિવૃત્તિ લેવી જોઈએ, આપ ઘરે શાંતિથી બેસો, અમને સોંપી દો બધું, અને ભગવાનના નામની માળા કરો હવે તમે. શેઠે કહ્યું ભલે દીકરાઓ, લ્યો આ તિજોરી, આ બેંકની પાસબુક, વ્યવહાર વહીવટ, આ બધું તમે સંભાળો, આજથી હું નિવૃત્ત, બધું સંભાળો. દીકરાઓ ખૂબ રાજી થયા, પિતા બહુ મહાન, બધું સોંપી દીધું આપણને. દીકરાઓ કહે કે લો પિતાજી, આ માળા, એ તમારે ઘરે રહેવાનું, સવારમાં ચા પાણી, દૂધ, નાસ્તો પાણી કરીને આરામ કરવાનો, બપોરે ભોજન કરીને આરામ કરવાનો, હે ને શાંતિથી લેરથી હિંચકો, અને જેટલો સમય એટલો સમય પ્રભુના નામની માળા કરજો. હે પિતાજી, તમારી નિવૃત્તિ શાંતિથી વિતાવો. છોકરાઓ ગયા વેપાર ધંધા પર. શેઠે લીધી નિવૃત્તિ. સવારમાં શેઠ ઉભા થયા છે, સ્નાન કરી ભગવાનની સામે બેઠા, માળા લીધી. પણ માળા કોઈ દિવસ હાથમાં લીધી તો ફેરવતા આવડે ને? કોઈ પાસે ના શીખવા ગયા હોય, ના જોયું હોય, માળા કેમ ફેરવા એ કંઈ ખબર પડે નહીં. થોડીક વાર માળા હાથમાં રાખી, ફાવ્યું નહીં, મંદિરમાંથી બહાર આવ્યા, આગલા રૂમમાં સોફા પર બેઠા. ગમતું નથી, કારણ નિવૃત્તિ પચાવી બહુ કઠિન હોય છે. બહાર થોડી વાર હિંચકાવર બેઠા, ફાવ્યું નહીં, ઘડીક અંદરના રૂમમાં, ઘડીક વચ્ચેના રૂમમાં, ઘડીક બહાર બેસે, ઘડીક આમ કરે, ઘડીક આમ કરે. શેઠ આખા ઘરમાં આટા મારે છે. સાંજ પડી, દીકરાઓ આવ્યા. બધી જ પુત્ર વધુએ ફરિયાદ કરી કે તમારા પિતાને તમે નિવૃત્તિ તો આપી, પણ તમારા બાપાને કહો કે શાંતિથી એક જગ્યાએ બેસે, ઘડીક આગળના રૂમમાં, ઘડીક અંદરના રૂમમાં, ઘડીક હિંચકે આમ અમારે ઘરનું કામ કરવાનું હોય, છોકરાઓની જવાબદારી હોય.
છોકરાઓએ પોતપોતાના પત્નીને પૂછ્યું તો પિતા માટે આપણે શું કરવું જોઈએ? તો કે તમારા પિતાજીને કહો કે સવારમાં એમની પૂજા જે કાંઈ કરતા એ થઈ જાય, નાસ્તો કરી અને એમને એમ કહો કે આપણો આ બંગલો છે એનો જે મેન દ્વાર છે ત્યાં સુંદર મજાની ખુરશી આપો અને બેસે, હાથમાં દંડો આપો, એટલે કોઈ આવું ગયું હોય તો ધ્યાન રાખે અને શાંતિથી ત્યાં બેસે. બપોરે જ ભોજન થાય એટલે પાછા બોલાવશો, ભોજન કરીને પછી આરામ કરે, આરામ કરીને પાછા ઊભા થાય, ચા પીને પાછા ગેટ ઉપર બેસે. અને આમે ચોકીદારનો ખર્ચ નહીં આપણને. છોકરાઓ બધા પત્નીના કહાગરા, દુનિયામાં કોઈનું ન માને, ધર્મ પત્નીનું માને. છોકરાઓ કીધું વાત સાચી છે. આજુબાજુ બેસી ગયા પિતાજી, અત્યારની ભણેલી ગણેલી બધી જ ગમે નહીં આમ તેમ તેમ આટા માર્યા કરો. એટલે અમારી એક વિનંતી ખરી કે તમે સવારમાં પૂજા અને નાસ્તો થાય ત્યારબાદ તમે આપણા દ્વાર ઉપર બેસો, હાથમાં લાકડી રાખો ને એ પવન આવતો હોય ખુલ્લો ખુલ્લો, કોઈ આવ્યું ગયું ધ્યાન અપાય, કોઈ કૂતરું, કોઈ માલ ઢોરાવે. શેઠ કે ભલે કાંઈ વાંધો નહીં, એમાં શું દીકરા. શેઠ બેસા બંગલાને દ્વારે, ખુરશી ઉપર, હાથમાં લાકડી, તો આવે છે જાય છે, ધ્યાન રાખે છે. પણ શેઠને થોડીક વાર મનમાં વિચાર તો આવ્યો કે મારા દીકરાઓ મારા કરતા પણ બહુ હોશિયાર છે. બંગલો મેં બનાવ્યો ને એ બંગલાનો ચોકીદારે મને બનાવી દીધો. પણ બનું એવું ગડપણ ખરું ને, વૃદ્ધાવસ્થા, કપનો પ્રકોપ હોય ને, જ્યાં શેઠ ખુરશી નાખીને બેઠે ને આદુ બધું થૂક્યા કરે છે, બધું છીતરી દીધું. પુત્ર વધુનું ધન કરે આ ભાભો, આંગણું ભરી દીધું, રંગોળી પૂરી દીધી. વળી સાંજે આવ્યા, છોકરાઓ ફરિયાદ કરી છે પોતપોતાની પત્નીને, પતિઓને કે તમારા પિતાજીને આ દ્વાર ઉપર ગેટ ઉપર બેસાડ્યા, પણ તમે જોવો તો ખરા કોઈક માણા તુણા આવે કારવે કેવું ગંદુ કરી દીધું આમ. તો શું કરીએ તમે કહો? બધી પત્નીઓએ કહ્યું એક કામ કરો, તમારા બાપાને આપણે ગાડી રાખવાનું ગેરાજ અથવા માલઢોર બાંધવાની કોડ ત્યાં અમને આસન આપી દો. તમે સમયસર મેં તમને નાસ્તો, ચા, પાણી, જમવાનું બધું ત્યાં આપીશું. છોકરાઓ પિતાજીને વિનંતી કરી, પિતાજી આવું રીતનું છે, આપ આ દ્વાર ઉપર બેસો, તમને તાપ લાગે, ખુલ્લી હવા તમને અનુકૂળ ના આવે, એના કરતા આજે આપણે ગાડી એકાંતમાં તમારે બહુ સારું ભજન જ કરવું ને તમારે, તો તમારે ત્યાં બધી વ્યવસ્થા કરી દે. અમે છૂટકે ભલે કાંઈ વાંધો નહીં. ગાડી રાખવાનું ગેરાજ કે માલ ઢોકવાની કોડ, એક બાજુ દાદાને સરસ મજાનો ખાટલો, વ્યવસ્થિત રીતે બિસ્તર, એ સવારમાં સમયસર ચા આવે, નાસ્તો આવે, બપોરે જમવાનું આવી જાય, દાદા આડે પડખે થાય, 3, 3:30, 4 વાગે પાછે વળે ચા આવી જાય, સમયસર બધી સેવાઓ થાય છે. પણ સમય જવા લાગ્યો, અહીંયા બધી જ હોને છોકરાઓ મોટા થવા લાગ્યા, કોઈને સ્કૂલ ઉપર મોકલવા, કોઈને લેવા જવા, કોઈને ટ્યુશન ઉપર મોકલવા, કોઈને નાસ્તાના ડબ્બા તૈયાર કરવા, છોકરાઓની જવાબદારી વધવા લાગી. તેથી આ બધી જ પુત્રો ક્યારેક ક્યારેક દાદાની સેવા ભૂલતા જાય છે. ક્યારેક ચા આપવાનું ભૂલી જાય, ક્યારેક જમવાનું ભૂલી જાય. છોકરાઓ પણ વેપાર ધંધે જાય, મોડા મોડા આવે, દાદાને મળવાનું પણ ભૂલી જાય પિતાજીને, પાછા વહેલા ઉઠીને જતા રહે. ન કોઈ ખબર અંતર પૂછે, ન કોઈ મળે, ન પુત્ર વધુ સામે આવે, ન દીકરાઓ સામે આવે, અને શેઠ દુખી થયા આવે. વૃદ્ધ અવસ્થા એક બાજુ વધતી જાય, પછી તો ધીમે ધીમે ઊભા થવાનું બંધ થયું, ખખડી ગયા, ધીમે ધીમે ટેકો દઈને ઊભા થાય. પછી પેલા સાહિત્યકારો કહે તેમ એક ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી અને દવાની બાટલી, આ સંપત્તિ આટલી. શેઠ બેઠા, કોઈ આવ્યું ગયું જોયા કરે, આમ તેમ નજર ફેરવા કરે, ભૂખા રહી જાય છે, પાણી વગર રહી જાય છે, હાલત બહુ કફોડી થઈ. વાણલા વયા સમય ગયો અને પહેલી જગ્યાએ જજ સાહેબને યાદ આવ્યું, કરે એવો કેવો મારો મિત્ર શેઠ, કેવી જાહો જલાલી, કેવી સંપત્તિ, કેવો મોટો બંગલો, લાવ તેને મળવા જાઓ. છોકરાઓ કરે પિતાજી તમારા મિત્રને અમે પણ મળીએ, અમારે પણ તમારી સાથે ને આપણે સાથે જઈએ,
બંને છોકરાઓ જજ સાહેબ તેના મિત્ર શેઠને મળવા માટે તૈયાર થાય. પુત્ર વધુએ કહ્યું કે પિતાજી, અમારે પણ તમારી સાથે આવવું છે. તમારા મિત્રને અમે તો જોઈએ કેવા સારા તમારા મિત્ર છે, અમારે પણ મળવું જ તેમને. ભલે બેટા આવો તમે સાથે. ફોર વ્હીલ ગાડી કરી તૈયાર. એક છોકરાએ ગાડી ચલાવી, બીજો છોકરો બાજુમાં બેસો અને બંને પુત્ર વધુ. જજ સાહેબ વર્ષો વીતી ગયા બાદ અહીંયા આ શહેરમાં શેઠને મળવા માટે આવે છે. દ્વાર ઉપર ગાડી ઉભી રહી. શેઠે લલકાર કરી, શેઠ કહા છે? અંદરથી અવાજ આવ્યો, શેઠ? હા. તો કે હા, મેં જો ગાડીનું ગેરાજ છે ત્યાં સૂતા છે. જજ સાહેબ બંને છોકરાઓ પુત્ર વધુ સાથે અંદર પ્રવેશ કરે છે. જોયું ગાડી રાખવાનું ગેરાજ, ત્યાં શેઠ એક બિસ્તરમાં પડ્યા છે. થોડાક નિકટ આવ્યા. બંને છોકરાઓ બંને પુત્ર વધુ સાથે છે. અવાજ કર્યો, શેઠ ઓળખાણ પડે છે? હવે વર્ષો વીતી ગયેલા, ચહેરો પણ વિસરાઈ ગયેલો, અણહાર પણ બદલી જાય ને પછી તો. કાળા હોય તો ધોળા થઈ જાય. વૃદ્ધ અવસ્થા બંનેની આવી ગયેલી છે. શેઠ કહે, નહીં ઓળખાણ નથી પડતી, કઈ મને યાદ નથી આવતું. ત્યારે જજ સાહેબ કે બસ શેઠ ભૂલી ગયા, વિસરી ગયા મને. આવી મિત્રતા, આવી ભાઈબંધીને ભૂલી ગયા. શેઠને ધીમે ધીમે યાદ આવ્યું કે અવાજથી ઓળખી ગયા છે. અને શેઠ બોલ્યા છે, અરે જજ સાહેબ તમે? હા. શેઠ જલ્દી ઉભા થાય છે, જજ સાહેબને ગળે મળી જાય છે. અરે સાહેબ, કેટલા સમયે તમે મને મળવા આવ્યા, અણસાર પણ તમારી બદલી ગઈ, અવાજ ઉપરથી હું તમને ઓળખી ગયો. શેઠ બોલવા લાગે છે. જજ સાહેબ દુખી થઈ ગયો. કેટલી મહેનત કરી, તમે તો જાણતા હતા ને સાહેબ. મહેનત કરી કરીને આ બંગલો બનાવ્યો, કેટલી વ્યવસ્થા ઊભી કરી, અઢળક સંપત્તિ ભેગી કરી. આમ જો તો ખરાબ મારી હાલત. નથી જમવાનું, નથી કોઈ પાણી, નથી કોઈ ખબર અંતર પૂછતું. ધ્રુસકે ધ્રુસકે હિબકા ભરી ભરી આ શેઠ રડે છે. જજ સાહેબ સાંભળે છે, શેઠ મૂંઝાવની, હું આવી ગયો ને, હું તમારો મિત્ર છું. જજ સાહેબ પોતાના હાથથી શેઠની આંખમાંથી આંસુ લૂછે, આશ્વાસન આપે છે. શેઠ થોડા સ્વસ્થ બને છે અને કહે છે, સાહેબ મેં તો મારા દુઃખની વાત કરી દીધી. કોની પાસે કહું, કોને જઈને કહું? જજ સાહેબ તમને કહ્યું, પણ એ તો કહો સાહેબ તમે કેમ છો? ત્યારે જજ સાહેબ કહે છે કે શેઠ બહુ સુખી છું. આમ જો, અમારો મોટો દીકરો, અમારો નાનો દીકરો, બંને દીકરાઓ એ સમયે શેઠને પ્રણામ કર્યા. કારણ કે ઓળખાણ કરાવે એટલે પ્રણામ કરવા પડે ને. પ્રણામ કર્યા છે. શેઠ અમારી બંને પુત્રવધુઓ સાક્ષાત દેવી છે. અમારી બંને પુત્રવધુ પણ શેઠના ચરણ પકડીને પ્રણામ કરે છે. કેટલો સુંદર વિવેક. બહુ સુખી છું શેઠ. બંને દીકરાઓ મારી બહુ સેવા કરે છે. આ બંને પુત્રવધુઓ મારું બહુ ધ્યાન રાખે છે. કોઈ દુઃખ નથી, કોઈ કલેશ નથી, પૂર્ણ શાંતિ છે. રિટાયર્ડ લાઈફ ગુજારું છું. બસ ભગવાનનું ભજન કરું છું, સત્સંગ કરું છું, હરિને યાદ કરું છું અને હે ને પ્રેમથી જીવું છું. શેઠ કહે, સાહેબ હું તો દુખી થઈ ગયો. ત્યારે જજ સાહેબ ધીમેકથી કહે, શેઠ દુખી થઈ ગયા? શેઠ કહે, હા દુખી થઈ ગયો. જજ સાહેબ કહે, શેઠ તો યાદ કરો, પેલો રવિવાર તમે તમારા છોકરાઓને લઈને ફિલ્મ જોવા ગયા હતા. હું મારા છોકરાઓને લઈને ભગવાનની કથામાં ગયો હતો. તમારી ફિલ્મનું પરિણામ તમને મળ્યું છે અને મારા છોકરાઓને લઈને હું ભગવાનની કથામાં જતો હતો. એનું ફલ મળ્યું છે. એથી કર્મનો સંગાતે કાણ મારું કોઈ નથી. તેથી લાવ્યા